મુંબઈ કોરિડોર હાઈવેના ઝાલોદ તાલુકાના 14 ગામના અસરગ્રસ્ત ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ બાબતની 17 પૈકી 16 માંગણીઓ બાબતે સંમતિ સધાયા બાદ ખેડૂતોની એક માંગણી સંતોષવામાં ન આવતા તે માંગણી ખેડૂતોના નિર્વાહ માટેની ખાસ અગત્યની પાક નિષ્ફળની માંગણી હતી અને તે માંગણી ઓથોરિટી દ્વારા હાઈવેમાં અણગડ માટી પુરાણના કારણે કોતરોનું વહેણ બંધ થઈ જવાથી વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જવાથી પાક નિષ્ફળ થઈ ગયેલ છે તે માંગ સ્વીકારવામાં ન આવતા આજરોજ ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં મીરાખેડી ગામે 14 ગામોના અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહી આ બાબતે તંત્ર દ્વારા છેલ્લા બુધવાર સુધી જો યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ઠીક નહીં તો બુધવારના રોજ ખેડૂતોની મીટિંગ કરી તા 12 ડિસેમ્બર ગુરુવારના રોજ ફરીથી હાઈવેનું કામ બંધ કરાવી દેવાનું નક્કી કરી મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, દાહોદ.